અંધકારમાં પડી. સ્ત્રીઓ કઈ વિચારતી નથી. એટલે કીધું કે બાયુની બુદ્ધિ પગની પાડી. એટલે ભગવાન એવું કહે છે માનવતાના ધર્મની અંદર કે સ્ત્રી પુરુષ સંસારના બે પૈડા છે. એટલે અમારા ધર્મની અંદર સ્ત્રીઓ ઉપર કોઈ ગુલામી નથી. આજે જૂના ધર્મમાં છે કે ધર્મમાં મંદિરમાં ન જવાય, બીજવાના સકન ન લેવાય, છોકરો ગેતે બેહાડ, સોરી ગેતે બેહાડ નહીં, વાંજાન સકન ન લેવાય છે ને એવું. પણ આ વાતને અમે માનતા. અમારા ભગવાન એમ કે અન્ન ઉપર ચાય નામ નથી, મૃત્યુનું ખવાય છે બધું ખવાય. પણ આ તો પકડાઈ દીધું બામણ, એટલે આપણે માની લીધું હું ખાતો નથી પણ આંખી પડે વાહ મુકર બે હાથે ખાય ઈ જ હોય છે. આ શું ખોટું? ભગવાન એમ કહે છે કે મૃત્યુ સુધી એનું રૂપ ફરતું હોય, તમે જાઓ ચા પાણી પીવો નહીં, ખાવ નહીં, તો એની સદગતિ ન થાય તો ન જવું, પડ્યું રહેવું ઘરે. અમે તો એમ કહી એનું રૂપ ફરતું હોય, તમે ચા પાણી પીવો, ખાવ, મારાથી રાજી થતી જન્મની ઉદ્ધવગતિ થાય. પણ તમે અહીંયા રો ટકર કરો તો એની અધોગતિ થાય. એટલે મરનાર પાછળ કોઈ દી રોવાય નહીં, કોઈ દી ન રોવાય. અમે ના પાડવી. તમે મહારાષ્ટ્રમાં મારા હાલો ગુંજી જાય, ઢોલ વગાડતા વગાડતા લઈ જાય. પછી લૌકિક નથી, એક બાજુ બાયું ને એક બાજુ ભાઈઓ બેવ અને પ્રવચન થાય. હવે આપડે સાહિત્ય લે એક જગ્યાએ ઊંચે બાયું સાહિત્ય એક ડોક્ટર બાય. મેં કીધું આમાં મને કે બાપુ કફ નીકળી જાય છે પણ દવા પીને આયતા કફ કાઢવાય. બાયું પગે જ નહીં, એક જગ્યાએ બે રહી આમ આમ ફરી. મને કે તમે કહો છો બાપુ ભંતેજી બાપુ કે રોવાય નહીં, કોક ક્યાંય નહીં, મૂળ તું રોય નહીં, એ કોક ને દેખાડો રો. એટલે બાયું પોગાય એવું નથી, ન પોગાય. હારા હારા પાછા પડી ગયા. એમાં અત્યારે બાબા સાહેબ ના કાયદા. એટલે ભગવાન અને આનંદ હાલ્યા જતા હતા. એક માણસ ઊંધો પડ્યો હતો. ભગવાને પૈસા એટલે પૂછ્યું ત્યારે આનંદ કે કેમ ભગવાન હશે કે કાંઈ નહીં, મનુષ્ય રૂપી જીવન મળ્યું છે, ત્રણ કર્મ કર્મા જોઈ માણસ એ કરતા નથી. ચાર કર્મ એવા છે કે સાત ભાવ સુધી પીછો નથી છોડતો, એ ન કરવા જોઈએ તો માણસ ઈ જ કરે. અને ત્રણ કર્મ એવા છે કે કલ્પમાં મનુષ્ય રૂપી જીવન મળ્યું છે, એ ન કરવું જોઈએ, બે ભાવ બગડ્યા તો માણસ ઈ જ કરે. તો કે ભગવાન કલ્પ એટલે શું કે ધરતીમાં 10 કિલોમીટર લાંબો પહોળો ઊંડો ખાડો ગાળો, એમાં રાયના દાણા નાખો, 6 વર્ષે દાણો કાઢો, ખાડો ખાલી થાય તારે કલ્પ પૂરું થાય. તો મનુષ્ય રૂપી આ 31 ભૂમિમાં મનુષ્યમાં જયારે જીવન આવે છે તો બે ભાવ બગાડે. તો કીધું પહેલું કે કોઈ દી દારૂ ન પીવો. દારૂ પીવો તો આબરૂ જાય, સ્મૃતિ ભ્રમ થાય, ધનહાનિ થાય, કિંમત ખોવાય. અને કલ્પમાં એ મનુષ્યમાં એનું મન આવે એટલે ઓછી બુદ્ધિ નો થાય, હાડા ગાંડા જો. એટલે હાડા ગાંડા થવું હોય દારૂ પીજો. બીજું કીધું જુગાર ન રમો. જુગાર રમો, ધનહાનિ, આબરૂ, કિંમત ખોવાય. કલ્પમાં એ મનુષ્યમાં આવે એટલે પાડુનો દીકરો થાય, વય કોઈ દે ગાયના હાથે ઊંધું થાય તો પાડું થાવ હોય, જુગાર રમજો. ત્રીજું કીધું વ્યભિચાર ન કરો. વ્યભિચાર કરો પેટ જેવા રોગ થાય, ધનહાનિ, આબરૂ, કિંમત થાય. કલ્પમાં મનુષ્યમાં આવે એટલે પીડર એટલે પાવ્યો થાય, ભૂંડા બોલીને લઈને કોઈ દે. એ સ્ત્રી નથી, પુરુષ નથી, ભેદ છે, એને કોઈ માન મળે નહીં. એટલે ત્રણ કર્મ ન કરવા જોઈએ. ચાર કર્મ એવા છે હાથ ભાવ સુધી પીછો નથી છોડતા પાણીમાં તો ભોગવવું પડે, એ ન કરવા જાય. પહેલું કર્મ કોઈ દી માતા પિતા નો દ્રોહ કરવો, એને ન રોવાનો. જો કઈ કહેવાય ગયું હોય, બોલાઈ ગયું હોય તો મનગમતો ખાવાનો પદાર્થ, કપડા અથવા માફી માંગી લેવી મળે, ક્રોધમાં બોલાઈ ગયું માફ કરવું પડે, હાથ ભાવ ભોગવવું પડે. અને જે સુખી છે અને માતા પિતા નથી હાસવતો તો એને જાજુ ભોગવવું પડે. આપણે ક્યાં નાના ભેગું રહે ના. ભગવાન બુદ્ધ એમ કહે જે ભૌતિક સંપત્તિ વાંચે એને માતા પિતાને હાથવા જોઈએ. હવે નાનો ગરીબ હોય તો ન હાચવી શકે. જે ભૌતિક સંપત્તિ જેની પાસે જે હાચવી શકે એને માતા પિતાને હાથવા જોઈએ, એટલે હાથ બહુ ભોગવવું પડે. બીજું કર્મ કીધું કે ભેગા રહેતા હોય તો હરસોરી ન કરી, કટકી કરે, બાયું ન કરી કરે, કાયમ લાગે. લોહીના સંબંધને દહેજ રાજી રહેવાનું, એનું ખાયમ નહીં. એટલે તમે 40 વર્ષ પાછા જાઓ રામજીભાઈ, બાપો ભાગ પડે તો નોકરી વાળા ઓછું દે, ગરીબ ને જાજુ દે, મારે ભાઈ દીધું હતું ને. અત્યારે કેસ કરી લે, કાંઈ મળ પડે એવું. ત્રીજું કર્મ ભગવાને કીધું કે નિયમ નાયકમાં ભાઈ હોય બોલજો, ખોટું બોલતા ને એને ભોગવવું પડશે. આ તો નાયકમાં બોલો કારણ ઘરે બોલ નબી બોલા નબી થોક છે ને. અને ચોથું કીધું તમે જે ધર્મને માનો છો
એનો સાધુ સંત વાર તહેવાર આવ્યો હોય તો નિરાશ ન કરજો, કાંઈક દેજો ને કાંઈક ખાવાનું પૂછજો. અને 3 કર્મ મનુષ્યથી જીવનમાં જો તમે કરશો તો મનુષ્યથી નીચે મનુષ્યથી ઉપર એનો લેખાજોખા થાય. એમાં પહેલું કર્મ છે દાન. એટલે હું વારંવાર કહું છું કે જગતમાં 3 પ્રકારના દાન વ્યક્તિ આવે: દાન દાસ, દાન સાન, દાન પતિ. 3 રીતે વ્યક્તિ દાન કરે. દીકથી કરે. ગામ શહેરમાં રહેતા હોય તો નૈવેદ્ય કરવા ઘરે આવે ને, નાળિયેર વધેરવા આવે, બીક ના માર્યા નકર નડશે. આ દાનનું કોઈ ફળ કરુણાથી કોઈ અપંગને આપો, વૃદ્ધને આપો, બીમારને આપો, આનું ફળ કરે. અને ત્રીજું પ્રજ્ઞા, કે જવાબદારી અમારા માતા પિતા કે અમારા સાધુ સંતો અમારા સાચવવાની, એ પ્રજ્ઞાપૂર્વક થાય. દાન દાસ હોય પણ દેવાય નહીં, દાન સહાય હોય નહીં. દાનપતિ 40 વર્ષ પાછા જાઓ, આ સમાજ ગરીબ હતો પણ દાનપતિ હતો. ઓલા ગુજરાતી બામણ આવે હેઠે હોવો પણ રોટલો આપતા હતા. હાસું ખોટું? ખાટલો આપતા હતા. કાંઈ ન હોય તો શાક કરવા વાવડો ખખડાવતા. અહીંયા કાંઈક પડ્યું હોય, હાસું ખોટું? અને આમાં પુણ્યના ભજમ હોય, વાયક આવ્યું હોય તો મારું નથી જવું, લે નટો રૂપિયો મારો બોલાવી નાખીને ફલાણા ભાઈ રૂપિયો. હે અત્યારે ત્યાં સાંભળવા જાય તો કોક રે તો લાખને ખાકી ખાવા થાય. એ તો હવે દેવા દે. આ પરિસ્થિતિ છે. મન સોરાઈ ગયા, ધર્મ વયો ગયો કે ખોટી વાત છે? મન સોરાઈ ગયા, ધર્મ વયો ગયો. આ સમાજ દાનપતિ હતો. આમાં પૂજનના ભજન વન સાધુ સંત ઘરે પગલા પડાવે, ઘી રોટલો સોળીને ખવડાવે. આગળ છોકરાને ક્યાંય બાપુને ખાવા દે, હે પોતે ન ખા પણ ખવડાવતો હતો આ સમાજ. અત્યારે બાબા સાહેબ ને કારણે ઘણું મળ્યું છે, પણ આંબે કરવા દે, આંકડો ખાધો. અમને નથી જીવવા દેતા. મેં ન કીધું કે ચૌદ આપેલું હોય બાબા સાહેબ ને માને રેલી રેલા કર્યા, જય બે ભાન પર થઈ જાય ઢીમ. આ દેશમાં બાબા સાહેબ નામના 100,000 સંગઠનો હોય. કેટલા? જય ભીમ ખોલી નાખી સીમ ભોલ ભેલા કોઈ ભેગા જ ન બેવા દીધા. આ સમાજની પરિસ્થિતિ આવી છે. આ સત્ય છે. અને સાચું નહીં કહ્યું તો કોણ કહે છે? માફ કરજો નતું ભાઈ, તમને લાગુ પડશે. કાંઈ વાંધો નહીં, બંધ કરી દઉં. ભગવાન એમ કઈ હસ્તે રૂપિયે દાખલા કઈ તમે ધર્મ આપો તો માણસના જીવનમાં ઉતરે. એટલા હસાવું હો. મારે કોઈને ઊંચ નીચ કહેવાનો એવો મારો કોઈ આધાર નથી. કારણ કે હું આ સમાજનો છું, કઈ બીજો નથી. ઉપરથી નથી પડ્યો. એટલે જગત ની અંદર ભગવાન એમ કે છે કે પહેલું દાન તો સંસાર 5 રીતે દાન કરે. અતિથિ તો માનવતાના ધર્મ ની અંદર ઘરે કોઈ મહેમાન આવ્યો પાણી પાવાના 50 ફાળ. એટલે પાણી નો પડખા પી ને ઈ ભલે પી ને તું તો લોટો ભાઈ તારા સંસ્કાર હશે પાછો દે. દેવામાં શું જાય? ચા પાણી પૂછવાના 100 ફળ, ભોજનના ફળ 1000 ને સેવાના ફળ અનેક. જે પહેલા હતું અત્યારે રહ્યું. મને ચોકલેટ દેવાની છે કે નાના નાના છોકરાને કહું કે જો બાવ આવે તો હું નક્કો થાવ. હું તો જય ભીમ ટકાવાળા હું, જટાવાળાથી બીવાય, ટકાવાળાથી બીવાય નહીં. તો આપણી બાયું રોજ કે એ બાવ આવ્યો, રોજ બાવ કે ચા જાવ. નકટા થઈને રહેવું પડે. નકર પતા એવું નથી. પણ અમે કઈ બાવા છીએ ને અમે શું કામ ખોટું લગાડ્યું? અમે એવું કોઈ ખોટું લગાડતા નથી. એટલે ભગવાને એમ કીધું કે અમાસ પણ વાત તહેવાર કોઈ અતિથિ આવ્યો તો ખાવા બાબતમાં ના ન પાડે. એ કેવો એ ભૂલી જાઓ. તમે શ્રદ્ધાથી દાન આપો તમને એનું ફળ મળે છે. કોઈ દેતો હોય તેને અટકાવું નહીં. ઘણા દેતા હોય ને અટકાવે લે અહીંયા દેવાતા છે પણ ટકવું ના દેવાય. પોતાનું દેવું સહેલું હોય પણ માંગી દેવું અઘરું હોય. કોઈ સાધુ સંતાવો કહે તો 5 ઘરે ફરાય. એટલે કે ન જાય તો મારી આપું છે, પણ તારે ત્યાં ખાવાનું, ઓલામ ને ખાવાનું, એમ નહીં જાય. તારે શું લેવા દેવું? પણ ઘણા નથી ફરતા. અત્યારે એવું અમે ઘણા ગામમાં જે ફર્સ્ટ જેવું છે કે ના તો પરિણામમાં શું કામ વ્યવહાર લેવા? ત્યાં તરત એકતા નથી રહી. કારણ કે સમાજમાં ધર્મ નથી એટલું. પેલા ધર્મ હતો. આપણા બાપ દાદા ગરીબ હતા, મજૂરી કરતા હતા, પણ ધાર્મિક હતા. ક્યાંક ને ક્યાંક ઉભા હતા. એ પ્રજ્ઞાવાન હતા, ગરીબ હતા, પણ પોતાના સાધુ બ્રાહ્મણ સંતોને હાચવાઈને હાથ. ગામો ગામે ભગત હોય છેલ્લી પૈકી અહીંયા તો રોટલો મળી જ રહી. અહીંયા તૂટો આવે. હવે ગામો ગામ ભગત મરી ગયા. શું કહીએ? બહુ તકલીફ છે. એટલે આવીને અતિથિ આવ્યો હોય તો ખાવા બાબતમાં ના ન પડી. બીજું સંગદાન, કોઈ સંઘ હાલીને જાતું હોય દેવું હોય જાતિ ન પૂછે. બીજું પ્રથમ દાન
મહિને કઈ કાઢવું જોઈએ આવકમાંથી, પગારમાંથી, ખેતીમાંથી,